ચલો સ્ટાર્ટ ગાઈસ, તમે જોઈ શકો છો તો આ રીત છે આપણી YouTube। વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। સુબહ हो गई, सुबह हम लोग ब्लॉग करते स्टार्ट। गुड मॉर्निंग, जय माताजी। आशा करूँ છું મજામાં છો। લેડી જઈ જોવા ખેતર। જો દુકાન આવી જરા પપ્પા લુકડા છે હે અને એક મિત્રો આપણે તમે જોયું આગળ કે કેવું મસ્ત મજાની સાફ સફાઈ કરી અને વારી અને અગરબત્તી માતાજીની કરી એટલે આપણે પ્રાર્થના તો કરવી જ પડે, પૂજા કરવી પડે, બરોબર। અને એ બધું કરીને પછી આપણે કામ કરી દઈએ સ્ટાર્ટ। અને સદાયો હોય તો સદાય એટલે કરે, બરોબર। તો તમે બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી, લાસ્ટ સુધી। અને તમે થોડોક અમને સપોર્ટ ઓછો કરો હો, પ્રેમ ઓછો આપો હો, થોડોક પ્રેમ આપો અમને। સપોર્ટની જરૂર છે, સપોર્ટની જરૂર છે। ગરીબ માણસને થોડોક સપોર્ટ કરો, બરોબર। નાના ભાઈ સમજી, મોટો ભાઈ સમજી સપોર્ટ કરો। આટલી વિનંતી તો ઘરે આવી ગઈ ચંપા બધા બચ્ચા પાર્ટી ને બધા મસ્ત સાસ ઠંડી ઠંડી છે, મસ્ત બને। આમાં જો પેલા જીરું અને મીઠું નાખીને પછી ઠંડી સાસ બરફવાળી અંદર નાખો ને બહુ મસ્ત મજા આવે। બરફવાળી સાસ, દેશી સાસ, હે ગવારનું શાક, રોટી અને સાસ મસ્ત અત્યારે ઉનાળામાં જો લેંડી ચીઝ બનાવે સાસ, જીરું અને મીઠું અંદર નાખી દેવાની સાસ, ઠંડી ઠંડી સાસ, બરફવાળી સાસ। ચલો હું પણ શાક લઈ લઉં, બરાબર। અને તમે લોકો ખાધું ના હોય તો ખાઈ લેજો, તો ફોનમાં તો મુકાય નહીં, તો મૂકી લેજો ખાવાનું પાર્સલ નહીં। શાક લગે છે કુકર ચેવડું મોટું છે પણ રીંગ લાવી નાખવી છે, ગાય તૈયાર કરવું પડે। શું હાજી આવતી હોય કાળી પીન આપણે રીંગ થી મતલબ। ફાઇનલી ગાઈસ પપ્પા ચા પાણી કરી લીધા, જો વાહન પડે ને મમ્મી આપવાનું બેસી જઈએ જો, અને પપ્પા દુકાને જઈ રહ્યા છે ગાઈસ। હું જોઉં દુકાન નાખી હાલત એક વિડીયો અમે અપલોડ કર્યો ઇન્સ્ટામાં, તમે જુઓ બધા તો ગાઈસ આ વિડીયો જોઈ લેજો, તમે ના જોયો તો નહીં। અમારે ઇન્સ્ટા ફોલો ના કર્યું તો ફોલો કરી લેજો, ફેસબુકમાં ફોલો ના હોય તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। હા તો ગાઈસ દુકાને પપ્પા તો જાય છે દુકાને, અને જો તડકો તો કેવો પડે ખબર, કાળી ઝાડ ગરમી ખતરનાક હાઈ લેવલની ગરમી છે ગાઈસ। તો ચલો પપ્પા તો જાય છે દુકાને,
આપણે જવાનું તો જુઓ કે દુકાને કરવાની હતી ઇસ્ત્રી એટલે કપડાં લઈને આવી ગયા ને મમ્મી લઈને આવી જઈએ ચા અને ચા બનાવી જુઓ કઈ પાબિયાલ દુકાન જ છે નવી રહ્યા હે હવે ઉભી થઈ ગઈ બધી જગ્યા ઓન લાવવાનું તો મને આમ ક્યાં કરું વર્ષી આમાં ચાહા છે બહુ ગાઈસ જો પપ્પા તો ચા પી લે હું ઇસ્ત્રી કરવા પહોંચી ગયું ફૂલ એટલી પ્રેશર છે ને ગામમાં જવા જ જવાનું ચા અહીંયા બેઠા બેઠા પીવું પાણી બેઠા બેઠા પીવું ખાવા માટે જ ખાલી ઘરે જવું તો કે અહીંયા ગોથા તો નહીં ખાવા ટાઈમે ઘરે જવાનું રાતે પૂવા એટલું જ રીસર છે કારણ કે કામ કરશું તો 5 રૂપિયા પાછું એ સોશિયલ મીડિયામાં કે આપણે એટલી બધી કોઈ આવક આવતી નથી થાય બરાબર આ તો વિડીયો બનાવી તમે બધા જે સપોર્ટ કરો તો બધી 5-25 રૂપિયા આવે તો અમારું તેલ મસાલા હેડી જાય એટલે સપોર્ટ કરજો બરાબર ગરીબ માણસ કે એવા બહુ આફાય નહીં આપણે ગરીબ માણસને આ તો વળી શું 5-25 રૂપિયા આવે સપોર્ટ કરે તો વળી ઘર હાલી જાય હા તો ગાઈસ ફૂલ સપોર્ટ કરવાનો જો ગાઈસ ગરમ ગરમ ચા આવી ગરમીમાં ગરમ ચા પીવે ચા વસ્તુ તમને આરામ ધ્યાન કરતું હોય મગજ ફ્રેશ થઈ જાય ચા પીને ત્યાં ના મળે ના મળે એવો વચ્ચે ચાલે ચા તારું મગજ સારું કામ કરે તો સારું ગાઈસ પપ્પા ચા પી લે અને મમ્મી પાસે જા કરે અને આપણે ફટાફટ ઇસ્ત્રી કરવા ચોટી જઈએ ચલો બ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો અને ગાઈસ સપોર્ટની ફૂલ જરૂર છે સપોર્ટ કરતા રહેજો તો જો કરે અને આપણે ટાઈમ થઈ ગયો 7:30 થઈ ગયા તો ચલો જઈને એને ખાઈ લેવી તમે બ્લોગમાં બની રહો લાસ્ટ સુધી ખાઈ લેવી જોઈએ બરાબર ઓકે જો અંધારું થઈ ગયું હોય આપણે પંજાબી ઘરે હસત જતો રહ્યો હોય આપણે ઘરે જઈને જમી આવી ચલો દુકાન બંધ કરી લેવી આ જો મારે સામે જ રોડની ઓલી સાઈડ એક લગ્ન છે તો એનું ઘરનું ડેકોરેશન બતાવું તમને જો દેખાય તો દેખાય તો ચલો આપણે જમી આવી જઈએ બરાબર તો બ્લોગમાં બની આવ્યો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ બરાબર અને જુઓ અહીંયા જો રોટલા બનાવવાનું કામ ચાલે આજે બનાવવાનું બાકી શું રોટલો કશું કોઈ કરતું જ નહીં શું કરું એકલી દૂધ લઈને આવ્યું ઓલાનું પાણી લઈને આવ્યું એવું કામ પતાવું હે તે શું બનાવવાનું બાકી તારે જે રોટલી ખાલી મસાલો તૈયાર કરવાનો એક ભાખરી 2 બનાવવાની બસ પેલું શું કરે લોટ ચારે આપણે આવી તો જઈએ પણ હજુ ખાવાનું તૈયારી નહીં થઈ બરાબર તો હવે કડીક ટાઈમ દેવો પડશે અમને કારણ કે હજુ નહીં બન્યું ખાવાનું તો વેટ કરવો પડશે વેટ કરી લેવી આપણે બનાવતા હોતી બરાબર તમે બ્લોગમાં બને રહો હું વેટ કરી લઉં ખાવાનું બરાબર જોઈ લો હા હજુ તો ડુંગળી કાપવાનું ચાલે છે પણ હું થોડો વેટ કરી લઈશ કારણ કે આપણે જવાનું છે દુકાને પાછું તે કારણથી જો બધો મસાલો ચાલુ છે ડુંગળી ધાણા મિક્સ મસાલો હા મસાલો ડુંગળી પકોડી બને છે અમારે તો મિત્રો આપણે પતી ગયું છે જમવાનું બરોબર હું અને લેડી બી બની રેડી થઈ ગયા છોકરા ખાય પૂરી પાણીપુરી જો હે ને આમને હજુ ખાવાનું ચાલે છે અને અમે બે ખાઈ લીધું હે તો ના બનાવ્યું તો આ તો તમને પાણીપુરી રગડા પૂરી હોય ને તો મસ્ત લાગે આના કરતા ભૂખ લાગી હતી શું કરું મોડું થઈ ગયું તો હજી દુકાન તો એવું કર્યું હોત તો સારું તો વટાણા ચણાની જગ્યાએ વટાણા હોતે ચાલે એવું નહીં કે વટાણા હોતે ચાલે તો ગાઈઝ આ છે આપણી યુટ્યુબ ચેનલ આમાં તમે યાર પ્લીઝ યાર ફૂલ સપોર્ટ કરો સપોર્ટની જરૂર ચલો ગાઈઝ
આશા ખાઈ લીધું આ ખાઈ લીધું ગોપીન બનાવી ગોપીન બનાવી તો ગાઈસ ભાઈ ઉલકા બેઠી ભાઈ જય માતાજી આવાજ વાગે ડોસી નહીં ગાઈસ મારી દાદી હે યુ આર માય ગ્રાન્ડ મધર એન્ડ યુ આર માય મધર યુ આર માય માસી એન્ડ યુ આર માય માહા and where is my grandfather? This is sleeping on. તો guys જુઓ guys નીનો સો ફોન જોવા જો ફોન જોતે झूठ પકડા ગયા શું કરે છે ગાઈસ નીનો ફોન જોઈ રહી છે ગાઈસ આટલે આપણા બ્લોગ નું થશે એન્ડિંગ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ફોલો મારી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને ગાઈસ પ્લીઝ યાર તમારા સપોર્ટથી આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ચૂકી છે એટલે ગાઈસ તે માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર કરું છું અને ગાઈસ આવા નવો સપોર્ટ બન્યા રહેજો આપણે હજી તમારા જ સપોર્ટથી આપણે હજી યુટ્યુબમાં આપણી ચેનલ મોનેટાઈઝ કરવાની છે ફેસબુકમાં તો તમારો દિલથી આભાર કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે હવે આવા જ સપોર્ટ યુટ્યુબમાં બતાવવાનો છે આપણી યુટ્યુબ આઈડી તમે જોઈ શકો છો